હાલોલમાં પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીઓ પર તંત્રએ દબાઈ બોલાવી હતી। નગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા રેડ પાડવામાં આવી હતી। રેડ દરમિયાન અધિકારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 50,000 કિલો જથ્થો પકડીને જપ્ત કર્યો છે। પોલીસ બંદોબસ્તની વચ્ચે તપાસ ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન ફેક્ટરીના ગુંડા તત્વો અને તપાસ ટીમના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું, પરંતુ પોલીસની દરમિયાનગીરીના કારણે સરકારી અધિકારીઓએ સફળતાપૂર્વક કાર્યવાહી પૂર્ણ કરી। મહત્વનું છે કે સરકાર દ્વારા 120થી ઓછા માઇક્રોન ધરાવતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં આવા પ્લાસ્ટિકનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ બેરોકટોક થઈ રહ્યો છે। अधिकारियों अनधिकृत रीते અને અનધિકૃત સમયે જો રેડ પાડતા હોય તો અમારે શું કરવું? ચેરમેન સાહેબ એવું કીધું છે 9 સપ્ટેમ્બર 2022માં ચેરમેન સાહેબનો આદેશ એવો છે કે કોઈપણ અધિકારી એસએમના માલિક સિવાય એની વિઝિટ કરી શકતા નથી। તો આ લોકો તાળા તોડી અને ગમે તે રીતે વિઝિટ કઈ રીતે કરી? જો બંધારણમાં ચેરમેન સાહેબે કોઈ બદલાવ કર્યો હોય તો અમને જાણ કરવા વિનંતી, કે અમારે આ લોકો મારે કોઈ એકલા છોકરાને મારે બધાને મારે આ ધંધા થોડી અમારે કરવા। જ્યારે નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નાના વેપારીઓ પાસેથી જબલા અને એવા જે સિંગલ યુઝ બેન પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવે છે, તો નાના વેપારીઓ હંમેશા એવું કહેતા હોય છે કે તમે જે કારખાનાઓ છે જે બનાવે છે એને તમે શા માટે નથી રોકતા, તમે અમારા પર શા માટે કરો છો? આથી હાલોલ નગરપાલિકાએ આવા જે કોઈ મેન્યુફેક્ચરર હોય એ જીપીસીબી અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી આ પ્રકારના જે મેન્યુફેક્ચરર હોય જે સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા હોય તો તેના ઉપર રેડ કરી અને એ બધું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું। આ જે ઘટના જ્યારે ચાલુ હતી, અમારી કાર્યવાહી ચાલુ હતી, ત્યારે અહીંયા અમુક ઈસમો ટોળાને લઈને આવી અને વાતાવરણ બગાડવાનો અને આ કાર્યવાહીને અટકાવવાનો પ્રયત્ન પણ એ લોકોએ કર્યો।